નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભોજન બિલ સહાય એટલે કે ફૂડ બિલ સહાય મિત્રો જે વિદ્યાર્થીઓ પોતાના જિલ્લા કે તાલુકાની બહાર રહી હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીઓ માટે ભોજન બિલ સહાય યોજના અમલમાં આવેલી છે। આ યોજના હેઠળ કેટલી રકમ મળવાપાત્ર છે? કુલ 15,000ની વાર્ષિક રકમ મળવાપાત્ર છે। તો જાણો કેવી રીતે મળશે આ યોજનાનો સૌપ્રથમ હેતુ જોઈએ તો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલમાં અભ્યાસ કરતા અને પોતાના પરિવારથી દૂર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે છાત્રાલયનું ભોજન બિલ સહાય મળવાપાત્ર છે। તો એનો અર્થ એ થયો કે મિત્રો જે વિદ્યાર્થીઓ બિન અનામત વર્ગમાં આવે છે અને સ્નાતક કક્ષાએ તેઓ મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલ જેવી ફિલ્ડમાં અભ્યાસ કરતા હોય અને તે પણ પોતાના તાલુકામાં નહીં બહારના તાલુકામાં રહી અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને છાત્રાલયનું વાર્ષિક ભોજનાલય બિલ મળવાપાત્ર છે। ભોજન બિલ સહાયની વાત કરીએ તો સહાયની રકમ છે વિદ્યાર્થીઓને 10 માસ માટે માસિક ₹1500 લેખે ભોજન બિલ સહાય મળવાપાત્ર થશે। આમ કુલ 15,000 રૂપિયા મળવાપાત્ર થાય છે। તો માસિક 10 માસના લેખે ગણીશું તો 1500 લેખે કુલ 15,000 રકમ મળવાપાત્ર છે। ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો GUEDC-gujaratgovernment.in। તો જે વિદ્યાર્થીઓ આ રીતે તાલુકા બહાર રહી અભ્યાસ કરે છે તેઓ આ વેબસાઇટ ખાસ નોટ કરી લેશો કેમ કે આ વેબસાઇટ દ્વારા તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। આ વેબસાઇટ વગર ઓનલાઈન ફોર્મ ભરવું અશક્ય છે, તો આ વેબસાઇટ ખાસ નોટ કરી લેશો। સાથે હેલ્પલાઇન નંબર પણ આપેલ છે। હેલ્પલાઇન નંબર જોઈશું તો 07923258688 છે અને બીજો નંબર જોઈશું તો 07923258684। તો આ બંને નંબર આપ નોંધી લેશો જેના દ્વારા આપ ફોર્મ ભરતા હશો અથવા બીજી કોઈ બાબતે પણ આપને કન્ફ્યુઝન હોય તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો। લાયકાતની વાત કરીએ તો સ્નાતક કક્ષાના મેડિકલ, ડેન્ટલ, ટેકનિકલ, પેરામેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ આ લાભ મળવાપાત્ર છે। તો આ જે આપને 4 ફિલ્ડ જણાવવામાં આવી એ પણ સ્નાતક કક્ષાએ તો મેડિકલ, ડેન્ટલ અને ટેકનિકલ અને પેરામેડિકલમાં આ સહાય મળવાપાત્ર છે। પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર છે। કોઈ પણ સમાજ, ટ્રસ્ટ, સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલયોમાં રહીને ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફૂડ બિલ સહાય મળવાપાત્ર છે। તો મિત્રો હમણાં આગળ જે આપણે વાત કરી તે મુજબ સ્નાતક કક્ષાએ જ આ લાભ મળવાપાત્ર હતો, પરંતુ ધોરણ 9થી 12માં માત્ર કન્યાઓને આ લાભ મળવાપાત્ર છે। 9થી 12માં તે પણ કોઈ જે સમાજ, ટ્રસ્ટ તથા સંસ્થા દ્વારા સંચાલિત કન્યા છાત્રાલય હશે તેમને આ ફૂડ બિલ સહાય મળવાપાત્ર થશે। આવક મર્યાદા જોઈ લઈએ તો કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ₹6 લાખ કે તેથી ઓછી રહેશે। તો જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે તેની કુટુંબની વાર્ષિક આવક વધુમાં વધુ 6 લાખ હોવી જોઈએ, તેનાથી વધુ ન હોવી જોઈએ, એટલે કે 6 લાખથી ઓછી હોવી જરૂરી છે। યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ જોઈ લઈએ તો નિયત નમૂનાની અરજીપત્રક, આધાર કાર્ડની નકલ, બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ, આવકનો જે દાખલો કહીએ છીએ તે, ઉંમરનો પુરાવો, ઉંમરના પુરાવામાં 2 ડોક્યુમેન્ટ્સમાં કોઈ પણ એક ડોક્યુમેન્ટ્સ મૂકી શકો છો, જન્મનું પ્રમાણપત્ર અથવા લિવિંગ સર્ટિફિકેટ, અરજદારની બેંક પાસબુકની નકલ જોઈશે, છાત્રાલય અથવા ટ્રસ્ટનો રજિસ્ટ્રેશન નંબર એટલે કે જે વિદ્યાર્થી જે છાત્રાલયમાં રહી અભ્યાસ કરે છે તે છાત્રાલય રજિસ્ટર્ડ હોવું જરૂરી છે, તે છાત્રાલયનો રજિસ્ટ્રેશન નંબર હોવો જરૂરી છે। ત્યારબાદ છાત્રાલય અથવા હોસ્ટેલ અથવા તો ટ્રસ્ટનો પ્રકાર પણ આ ફોર્મની અંદર ભરવાનો હોય છે। તો આ તમામ જે આપણે 8 ડોક્યુમેન્ટ્સ મેં જણાવ્યા એ તમામે તમામ ડોક્યુમેન્ટ્સ હશે ત્યારે જ આપ ફોર્મ ભરી શકશો।
તો મિત્રો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.